વિરમગામ શહેરમાંથી બોલેરો ગાડીમાં પશુને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાતા પશુ અને કારના મુદ્દામાલ સાથે શખ્સ સામે ફરિયાદ નોંધાઈ। વિરમગામ શહેરના પાંચકલા વિસ્તારમાંથી આછા ભૂરા કલરની પાડી જીવનંગ એક મહિન્દ્રા કંપનીનું બોલેરો પિકઅપ ગાડીમાં પશુને ખાવા માટે ઘાસચારો અને પાણીની સુવિધા નહીં રાખી તેમજ ગળાના ભાગે સફેદ કલરના ટૂંકા દોરડાથી શારીરિક ત્રાસ ઉપજાવે તે રીતે ક્રૂરતાપૂર્વક દયનીય હાલતમાં બાંધી રાખતા વિરમગામના યુવાનો દ્વારા પશુને છોડાવવામાં આવ્યું હતું। સમગ્ર મામલે જયદીપસિંહ જાડેજા નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં બોલેરો ગાડીમાં પશુને ક્રૂરતાપૂર્વક લઈ જતા ગાડી ચાલક મીરખાન રમજાન જત રહે નાના સરાડા ગામ ભાગડિયા ભુજ કચ્છથી નાઓ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। વિરમગામ ટાઉન પોલીસે પશુઓ પ્રત્યેના ઘાતકીપણા અટકાવવાની કલમ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે।